વિગતવાર સમાચારો પર નજર કરીએ। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં પોલીસને મહત્વની કડી મળી છે। ભૂપેન્દ્ર ઝાલાએ અનેક રોકાણકારના નામ પોલીસ સમક્ષ ખોલ્યા છે। બીઝેડ ફાઇનાન્સ કંપનીમાં મોટું રોકાણ કરનારા નામ કબૂલ્યા છે। બીઝેડ ફાઇનાન્સ કંપનીમાં 1 કરોડથી વધુ રૂપિયા રોકનારા રોકાણકારોના નામ ખુલ્યા છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો। ભૂપેન્દ્ર ઝાલાના મોબાઈલમાંથી પોલીસને વધુ પુરાવા મળી શકે છે। 7 બેંક ખાતાની પોલીસે વિગતો માંગી। નાણાંની હેરાફેરી 7 અલગ અલગ બેંક ખાતામાં હતી, ત્યારે અત્યાર સુધી થયેલા નાણાકીય વ્યવહારની વિગત મંગાવવામાં આવી છે। સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે। મેહુલ, જણાવશો કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં રોજેરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। બિલકુલ જી હિરલ, વાત કરવામાં આવે તો નવા ખુલાસાઓ જે છે તે એક પછી એક થઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ભૂપેન્દ્ર ઝાલાની જે છે તે પૂછપરછ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમાં કેટલાક મહત્વની કડીઓ જે પોલીસને તપાસમાં મદદરૂપ થઈ શકે છે તેવી પ્રાપ્ત થઈ છે। રોકાણકારો જે છે તે નાના રોકાણકારોથી લઈ મોટા રોકાણકારો છે, જે કોર્ટ સમક્ષ કરેલા એફિડેવિટની અંદર તેમણે કહ્યું હતું કે જે નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને જે શિક્ષકો છે તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સિવાય તેની પૂછપરછની અંદર જો વાત કરવામાં આવે તો મોટી જે રકમ જે છે તેનું પણ રોકાણ થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને આવા રોકાણકારોના નામ જે છે તેની પણ તેને કબૂલાત કરી છે। લગભગ 80 લાખથી 1 કરોડ અને 1 કરોડથી વધુની જે રકમ જે છે તેનું પણ રોકાણ બીઝેડ ફાઇનાન્સની અંદર થયું છે અને આ રોકાણ જે છે તે કરનાર રોકાણકારો સાથે તેણે ઘરોબો કેળવ્યો હતો, કારણ કે મોટા રોકાણકારો જે છે અન્ય રોકાણકારોને આકર્ષતા હતા અને તેવા જે લોકો છે તેને વધુમાં વધુ સવલતો જે છે તે આપવામાં આવતી હતી, વધુમાં વધુ જે રોકાણ અને સમયે જે વળતર જે છે તે આપવાની વાત હતી અને વ્યાજ આપવાની જે વાત હતી તે આપવામાં આવતું હતું અને તેના કારણે અન્ય રોકાણકારો જે છે તે આકર્ષાતા હતા। આવા જે રોકાણકારો જે છે કે જે મોટી રકમ સાથે રોકાણ કર્યું છે તેવા રોકાણકારોને પણ સીઆઈડી ક્રાઇમ પોતાની તપાસમાં આવરી લેશે। તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવશે। આ જે રકમ જે રોકાણ થયું છે તે રોકડમાં પણ થયું છે અને તેના બેંકની અંદર જે ખાતાઓ છે તેની અંદર પણ તેની એન્ટ્રી જે છે તે સામે આવી છે। તો આવા રોકાણકારોની જે વિગતો અને તેમની પણ પૂછપરછ કરવા માટે સીઆઈડી ક્રાઇમે જે છે તે તજવીજ હાથ ધરી છે। મહત્વની જે પૂછપરછની અંદર જે વિગતો આવી છે તેની અંદર જે 7 અલગ અલગ બેંકોમાં જે છે તે નાણાંની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે। આ જે 7 બેંકો જે છે તે 7 બેંકોની અંદર વિસ્તૃત વિગતો સાથે બેંકને જે છે તે સંપર્ક કરવામાં આવ્યો છે અને ત્યાંથી પણ તેમની જે છે તે વધુ વિગતો મંગાવવામાં આવી છે। જે નાણાકીય રકમ જે છે તેની ડિજિટલ કોપી જે તે સમયે તેમના જે ઓફિસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તો મળી હતી, પરંતુ વિસ્તૃત પુરાવાઓ જે છે તેની જે છે તે માંગવામાં આવ્યા છે બેંક પાસે। બેંકના જે ઓફિશિયલ્સ છે તેમને પણ સીઆઈડી ક્રાઇમમાં બોલાવવામાં આવ્યા છે અને તેમની વિગતો મેળવવામાં આવી છે। તેની અંદર ખાનગી બેંકો જે છે તેનો પણ સમાવેશ થાય છે। અલગ અલગ જે નાણાંની હેરફેર થઈ તે પણ આ બેંકોથી થઈ છે। વિદેશમાં રોકાણના સંદર્ભમાં પણ હવે કેટલીક પુરાવાઓ જે છે તે એકત્રિત કરવાની પોલીસે શરૂઆત કરી છે, પરંતુ આ માટે તેમનો જે મોબાઈલ જે છે તે ખૂબ જ અગત્યનો છે, કારણ કે નાણાંની હેરફેર અને જે ફરાર થયો હતો ભૂપેન્દ્ર ઝાલા હિરલ, ત્યારે તેના મોબાઈલથી જે સંપર્ક કરતો હતો લોકોને, કારણ કે જે પોલીસ જે છે જે તે સમયે અલગ અલગ રાજ્યોમાં જે તપાસ કરી હતી તે તપાસની અંદર પણ તેનો મોબાઈલ જે છે તે એક્ટિવેટ થયો હતો। તેના કારણે ક્યાંક ને ક્યાંક પુરાવાઓ પોલીસને મળતા હતા અને પોલીસ ત્યાં તપાસ કરતી હતી। એટલે આ જે મોબાઈલ છે તે મોબાઈલની અંદર પણ અનેક રહસ્યો જે છે તે છુપાયેલા છે અને તેના માટેની વિગતો જે છે તે પણ પ્રાપ્ત કરવા માટે, રિટ્રીવ કરવા માટે સીઆઈડી ક્રાઇમ જે છે તે તજવીજ હાથ ધર્યું છે અને જે વેબસાઇટ હતી કે જેના દ્વારા બંધ કરવામાં આવી છે તે વેબસાઇટે લઈને પણ ભવિષ્યની અંદર તમામ વિગતો જે છે તેની અંદરથી પોલીસને મળી શકે છે। હિરલ, બિલકુલ મેહુલ, માહિતી બદલ આપનો આભાર।